જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 16 જાન્યુઆરી 2024 મંગળવાર. તો મિત્રો, રોજની જેમ આજની શરૂઆત પણ શુભ રંગથી. આજનો શુભ રંગ છે લાલ, ગુલાબી અને આછો પીળો. આજના અનુકૂળ દેવતા શિવ, પાર્વતી અને માતા સરસ્વતી. આજની શુભ ધાતુ ચાંદી અને વ્હાઇટ મેટલ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણું રક્ત. આજનો શુભ પદાર્થ કપૂર, સાકર અને હાથી દાળ. આજનું શુભ અન્ન ચોખા. આજનું શુભ દ્રવ્ય દૂધ અને દહીં. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ચંપો અને ચમેલી. આજની ભાગ્યવર્ધક સુગંધ કેવડો. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 9મા ભાવમાં ગોચર કરતા દેખાય. તો મિત્રો, આજે આપણે દુશ્મનો પર વિજય મેળવી શકીએ છીએ, પણ અમુક બળવાન દુશ્મનોથી સાચવીને પણ રહેવાની જરૂરિયાત છે. તો મિત્રો, ચોક્કસપણે આજે સાવચેતી તમને બહુ મોટું અને સારું પરિણામ આપી જાય. આજે કોઈ યાત્રા કરો તો યાત્રામાં ધ્યાન રાખજો. યાત્રામાં આપણે કિંમતી સામાન ખોઈ બેસીએ એવા સંજોગો દેખાય છે. વાગે નહીં એનું પણ ધ્યાન અવશ્ય રાખજો. ચંદ્ર આજે 5મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે જીભથી નુકસાન ન થાય એનું ધ્યાન રાખજો. આજે વાણીમાં કડવાશ ન આવે એની કાળજી તમારે અવશ્ય રાખવી પડશે. મંગળ આજે 9મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે ખાવા પીવાનો ધંધો કરતા હોઈએ તો લાભ થાય. ભાઈની સાથે આપણે સંબંધ સારા કરી શકીએ અને વિકસાવી શકીએ. મોટા ભાઈ હોય તો સેવા કરજો, નાના ભાઈ હોય તો મદદ કરજો. આજે છે ને ભાઈની સેવા કરજો, પણ ભાભીની સેવા ચૂકતા નહીં. બુધ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણું ભાગ્ય કદાચ પાછું પડે, ખૂબ અગત્યનું કામ થવાને આરે હોય, પૂરું થવાનું હોય અને ત્યાં કંઈક એમાં વાંધો પડી જાય તો આજે ચોકસાઈ રાખજો. માં દુર્ગાની આરાધના કરીને દિવસની શરૂઆત કરજો. આજે જીભને લગતી સમસ્યાઓ સતાવી શકે છે. મિત્રો, આજે કોઈના માટે અપશબ્દનો યુઝ નહીં કરતા, નહીં તો એ ઘટના ઘટી જાય એવું બને. ગુરુ આજે 4થા સ્થાનમાં છે. તો મિત્રો, આજે વડીલોના આશીર્વાદ બહુ જ સરસ મળે. વડીલો તરફથી કંઈક વારસો મળવાની પણ શક્યતા. વારસો નહીં મળે તો કંઈક સોનું, ચાંદી, રૂપિયાની ભેટ તમને આજે મળી શકે છે. આજે મિત્રો, કોઈ એજન્સીને લગતા કામ કરતા હોય, તમારી પાસે કોઈ કંપનીની એજન્સી હોય તો થોડુંક ધ્યાન, તમને ખૂબ સારા ફાયદા અપાવી જશે. આજે જીવનમાં સ્થિરતા આવતી દેખાય છે. શુક્ર આજે 5મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે કેરેક્ટર પર ખૂબ ધ્યાન આપવાનું. 5મા સ્થાનનો શુક્ર છે ને, આપણે બધી સ્ત્રીમાં આપણી પત્ની નજર લાવે તો આજે એવું નથી કરવાનું. આજે કોઈ પણ સ્ત્રી પર ખોટી દ્રષ્ટિ આપણા તરફથી ન જવી જોઈએ. ધ્યાન રાખજો, ચોક્કસ ફાયદો થશે. આજે કેરેક્ટર સાચવશો, કેરેક્ટરની અંદર સમજીને રહેશો તો ફાયદો, નહીં તો નુકસાન. અને આજે કેરેક્ટરમાંથી બહાર જઈએ ને તો આજનું નુકસાન પત્નીને થઈ શકે છે. શનિ આજે 10મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે સારા કર્મ તમારા નસીબને ઉપર લઈ જાય અને ખોટા કર્મ તમારા નસીબને નીચે લાવે. આજે તમે જેટલા સારા કર્મ કરશો એટલું જ સારું ફળ શનિ મહારાજ તરફથી મળવાનું છે. આજે શનિ મહારાજે તમને કાગળ અને પેન આપી દીધા છે. લખો, જાતે લખો. ખુદ વિધાતા લિખ વિધાતા. બસ આટલી નાની વાત યાદ રાખીને કરશો તો સારું ભાગ્ય નિર્મિત કરી શકશો. આજે મકાન, જમીન અથવા કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીને લગતા કામોમાં થોડીક રૂકાવટ આવે, પણ રૂકાવટ પછી સફળતાઓ જરૂર મળે. તો ધીરજ ખૂબ જરૂર. રાહુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજનો રાહુ પિતા પર ભારી પડતો દેખાય તો પિતાની તબિયત સાચવવી. પિતા પહેલેથી બીમાર છે
તો વધુ તકલીફ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે કદાચ પિતાથી દૂર પણ રહેવું પડે. પિતા સાથે વાદ વિવાદ બિલકુલ નહીં કરતા. મિત્રો, આજે રાહુ તમને થોડો પારો પણ ચડાવી જાય. પોતાની ઇન્કમ પર આજે અભિમાન નથી કરવાનું. આ વસ્તુને ચોક્કસ ધ્યાનમાં લેજો. આજે આંખ બંધ કરીને ખોટા માણસ પર ભરોસો નહીં કરી દેતા. કેતુ આજે 7મા ભાવમાં ગોચર કરે છે. તો આજે આપણે આધ્યાત્મિક લાઈનમાં વધુ ધ્યાન આપીએ, ધર્મમાં વધુ આસ્થા આપણે કેળવી શકીએ. આજે આવકના નવા સાધનો કેતુ આપણને ઊભા કરી આપે. આજે છે ને કોઈક વસ્તુ પર નક્કી કરી લેજો કે મારે આ કરવું છે, ધૂન બનાવી લીધી તો એ કામ પૂર્ણ થઈ જશે. મિત્રો, આજે મુશ્કેલ પરિસ્થિતિમાં કેતુની સહાયથી આપણે સારી સફળતા મેળવી શકીએ. આજે કોઈની પણ સાથે વાદ વિવાદ મનમોટાવ કરવો નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે, સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.